સવાર કરતા ક્લિયર આવે છે? હા, સવાર કરતા ક્લિયર આવે. હા, કારણ કે માઇકમાં લોચો હતો કઈ. એવું. હા, અને પેલો પૂછ્યું કોલેજમાં કઈ ફોન કર્યો તો? હા સર, આ બીજા પેલા આપણે રાજ સર લોકો એવું કીધું કે એ હજુ ચેક નથી કર્યા, જેવું તમે કીધું ને એવું જ કીધું. આ કોરોના વાળું ચાલે છે ને. બરાબર બરાબર બરાબર. એટલે આજ તો આવશે, જો એટલે ચેક થઈને આવશે ને. હા હા સર. ઓકે. ઓકે, તો આપણે સવારે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આપણે કન્ટિન્યુ રાખીએ કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં પેઢીની જે સમતુલા છે અને એ પેઢીની સમતુલામાં આપણે જોયું તે પ્રમાણે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ અને પેઢી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમતમાં ફેરફાર કરવા છતાં, વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરવા છતાં કે વેચાણ ખર્ચમાં ફેરફાર કરવા છતાં પણ જો નફો વધવાની શક્યતા ન હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે પેઢી સમતુલામાં છે. એટલે કે પેઢીની સમતુલા એટલે પેઢી તેની વસ્તુની કિંમતમાં ફેરફાર કરવાની, પેદાશનું વિકલન કરવાની અથવા તો વેચાણ ખર્ચમાં ફેરફાર કરવાની કોઈ જરૂર જણાતી ન હોય તો તેવી પરિસ્થિતિને આપણે પેઢીની સમતુલા કહીએ છીએ. અને પેઢીની સમતુલાની આપણે આકૃતિની મદદથી પણ સમજૂતી મેળવી કે આ રીતે સમયના ટૂંકા ગાળામાં પેઢીની સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે અને સરેરાશ આવકની રેખા જે છે તે સમતુલાના બિંદુ કરતા ઉપર હોય, એટલે કે સરેરાશ ખર્ચ કરતા સરેરાશ આવક રેખા ઉપર હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. અને આપણે આગળ જોયું તે પ્રમાણે કે નફાનું સૂત્ર આપણને ખબર છે, કુલ આવક ઓછા કુલ ખર્ચ. અને એ પ્રમાણે જોઈએ તો 2000 રૂપિયા જેટલો પેઢીને જે નફો પ્રાપ્ત થાય છે તેને આપણે અસાધારણ નફો, અસામાન્ય નફો કહીએ છીએ. પણ સમયના ટૂંકા ગાળામાં મેં કીધું તેમ કે કેટલીક પેઢીઓ ઇજારાયુક્ત હરીફાઈમાં પણ સમયના ટૂંકા ગાળામાં સરેરાશ આવક જેટલી જ સરેરાશ ખર્ચ ધરાવતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કેટલીક પેઢીઓ સામાન્ય નફાની પરિસ્થિતિમાં પણ કામ કરતી આપણને જોવા મળે. અને કેટલીક વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીનો સરેરાશ ખર્ચ એની સરેરાશ આવક કરતા પણ જ્યારે વધારે હોય તો તેવા સંજોગોમાં પેઢીને ખોટ જાય છે અથવા તો એને નકારાત્મક નફો પ્રાપ્ત થાય છે. એ આ સ્ક્રીન પરની આકૃતિ દ્વારા તમે જોઈ શકો છો કે આ સરેરાશ આવકની રેખા છે અને એને આપણે કિંમત રેખા પણ કહીએ છીએ, માંગ રેખા તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. આ જે રેખા છે તે સીમાંત આવકની રેખા છે. પણ અહીંયા જે આપણે ખાસ જે વસ્તુ દોરવામાં કાળજી રાખવાની છે, સીમાંત આવકની રેખા આપણને સીમાંત ખર્ચની રેખા આપણને ખબર છે ખરાની નિશાની વાળી. સીમાંત ખર્ચની રેખા અને સીમાંત આવકની રેખા એકબીજાને જે છેદે તેને આપણે મહત્તમ નફાનું બિંદુ કહીએ છીએ, સમતુલાનું બિંદુ કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઈ જગ્યાએ જે સીમાંત આવક અને સીમાંત ખર્ચ રેખા એકબીજાને છેદે છે
ત્યાં સમતુલાનું ઉત્પાદન એમ જેટલું એટલે કે 100 જેટલું થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમતુલાના ઉત્પાદને કિંમત આપણે એકમ દીઠ કિંમત નક્કી કરવી હોય તો આ સમતુલાના બિંદુથી આ જે ઉપરની જે કિંમત રેખા છે, સરેરાશ આવકની રેખા છે, કે જેને આપણે માંગ રેખા કહીએ છીએ, એ માંગ રેખા પર સ્પર્શે ત્યાં સુધી એક આપણે સમતુલાના બિંદુએથી ટચ થાય તેટલી રેખા ઉપર દોરીએ છીએ. તો અહીંયા આપણને ડી બિંદુ મળે છે. આ જગ્યાએ અહીંયાથી આપણે સીધી દોરીએ ઉપર તો આ ડી બિંદુ કે જ્યાંથી એકમ દીઠ કિંમત નક્કી થાય. તો એકમ દીઠ કિંમત કેટલી નક્કી થાય છે તો કે ડી એમ, અને વાય અક્ષ પર આપણે કિંમત લઈએ છીએ એટલે ડી એમ જેટલું જ અંતર અહીંયા ઓસી બતાવે છે, અને ઓસી નો આપણે આંકડો લીધેલો છે 10 રૂપિયા. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત એ 10 રૂપિયા જેટલી નક્કી થાય છે. કિંમત જે નક્કી થાય છે તે કેટલી થાય છે તો કે ₹10 નક્કી થાય છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેઢી એક એકમનું ઉત્પાદન કરી અને વેચાણ કરે છે તો એને એકમ દીઠ કિંમત કે જેને આપણે સરેરાશ આવક કહીએ છીએ એ ₹10 છે. ઓકે, હવે આ 10 રૂપિયા એને પ્રાપ્ત થાય છે આવક, પણ આપણે એક એકમનું ઉત્પાદન કરવું હોય તો એકમ દીઠ ખર્ચ કેટલો લાગુ પડે છે? એટલે એકમ દીઠ ખર્ચને આપણે શોધવો હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચની રેખા પરથી એને આપણે મેળવી શકીએ છીએ. તો આ સરેરાશ ખર્ચની રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ સમતુલાના બિંદુએથી સરેરાશ ખર્ચને ટચ થાય એ આ જગ્યાએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો BM અથવા MB તો કે એકમ દીઠ ખર્ચ, MB એટલે સેમ આપણે કહીએ તો OA જેટલું છે વાય અક્ષ પર, એટલે ખર્ચ એકમ દીઠ ખર્ચ એ 30 રૂપિયા જેટલો થાય છે. પેઢી ઇજારદાર પેઢી જ્યારે એક એકમનું ઉત્પાદન કરે છે ત્યારે એને લાગુ પડતો એકમ દીઠ સરેરાશ ખર્ચ એ ₹30 છે, પણ એ જ્યારે વેચે છે ત્યારે માત્ર એને 10 રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમ દીઠ ખોટ છે તે 20 રૂપિયાની છે. તો એવા 100 એકમનું ઉત્પાદન કરે છે એટલે 20 ગુણ્યા 100 એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીને ખોટ જે જાય છે એ આખો જે આટલો ભાગ બતાવીએ છીએ આપણે એ આખા ભાગ જેટલી કે જે 2000 જેટલું મૂલ્ય બતાવે છે. અથવા બીજા અર્થમાં તમે કહી શકો કે ABDC જેટલી પેઢીને ખોટ જાય છે. હવે જ્યારે પણ આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ખોટ બતાવવી હોય તો આપણે એટલું યાદ રાખવાનું કે સરેરાશ આવકની રેખા કરતા સરેરાશ ખર્ચની રેખા એ આપણે હંમેશા ઉપર બતાવવાની આવે છે. તો આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં ઘણી વખત પેઢીને આ રીતે સામાન્ય નફો પણ નથી થતો અને ખોટની અવસ્થામાં પણ ઇજારેયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢી કામ કરતી જોવા મળે છે. ઓકે, તો આ રીતે આપણે જે વસ્તુની ચર્ચા કરી એ રીતે તમે એને આંકડામાં પણ આ રીતે આપણે જે પ્રમાણે કરીએ છીએ કુલ આવક તો કે કુલ આવક P ગુણ્યા Q એકમ દીઠ કિંમત અથવા તો એને આપણે સરેરાશ આવક કહીએ છીએ. વેચાણ તો કે ભાઈ સમતુલાનું વેચાણ 100 એકમ જેટલું છે, એકમ દીઠ કિંમત આપણે 10 રૂપિયા લીધેલી છે તો 10 ગુણ્યા 100 એટલે 1000 ઓછા એકમ દીઠ ખર્ચ એટલે એક એકમનો ઉત્પાદન ખર્ચ સરેરાશ ખર્ચ એ 30 રૂપિયા છે. એવા સમતુલાના ઉત્પાદને 100 એકમનું ઉત્પાદન થાય છે તો 30 ગુણ્યા 100 એટલે 3000. 1000 માંથી 3000, 1000 અને 3000 વચ્ચેની બાદબાકી તો આપણે એમ કહીએ કે 3000 માંથી 1000 જાય એટલે 2000, પણ અહીંયા -3000 છે એટલે અહીંયા આપણે જવાબ આવશે -2000. એટલે પેઢીને ઇજારેયુક્ત હરીફાઈવાળા બજારમાં કામ કરતી જે પેઢી છે તેને 2000 રૂપિયા જેટલી ખોટ જાય છે અથવા તો એને નકારાત્મક નફો પ્રાપ્ત થાય છે. ઓકે.
હવે ત્રીજી પરિસ્થિતિ આપણે વિચારીએ કે સમયના ટૂંકા ગાળામાં અથવા તો આપણે એમ કહીએ સમયના લાંબા ગાળામાં પણ સેમ પરિસ્થિતિ છે કે સમયના લાંબા ગાળે આપણને ખબર છે કે પેઢી જે છે બરાબર છે, સમયના લાંબા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મુક્ત અવર જવર છે. સમયના લાંબા ગાળામાં જો આપણે એમ કહીએ કે જૂથની અંદર નફો પ્રવર્તતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નવી પેઢીઓ ઉદ્યોગમાં દાખલ થાય અને સમયના લાંબા ગાળામાં જે અસામાન્ય નફો મેળવતી પેઢીઓ છે એ અસામાન્ય નફો નવી પેઢીઓના પ્રવેશને લીધે નાબૂદ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. તો સામાન્ય નફાની જે પરિસ્થિતિ છે એને સમજવા માટે આગળના આપણે જે સમજી ગયા તે પ્રમાણે છે કે ભાઈ આ સીમાંત આવકની રેખા છે, આ સીમાંત ખર્ચની રેખા છે, સરેરાશ આવકની રેખા છે. આ આપણે રેખા લાલ કલરની બતાવેલી છે તે સરેરાશ ખર્ચની રેખા છે. ઓકે, આ જે ખરાની નિશાની વાળી રેખા છે તે સીમાંત ખર્ચની રેખા છે. તો આપણને ખબર છે તે પ્રમાણે કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક એ બંને એક સમાન થાય એટલે આ બંને રેખાઓ એકબીજાને છેદે એ છેદન બિંદુ સમતુલાનું બિંદુ છે સી બિંદુ, અને સી બિંદુએ જે ઉત્પાદન નક્કી થાય તેને આપણે સમતુલાનું ઉત્પાદન કહીએ છીએ, સમતુલાનું વેચાણ કહીએ છીએ, એને આપણે એકમોમાં દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે આગળના જ ઉદાહરણ પ્રમાણે ચાલુ રાખીએ કે સમતુલાના બિંદુએ પેઢીમાં થતું ઉત્પાદન એ 100 એકમનું છે. ઓકે, એને આપણે એમ વડે સિમ્બોલાઇઝ કરેલું છે. ઓકે, તો હવે આપણે સમતુલાનું બિંદુ મળી ગયું એટલે હવે નફાની ગણતરી કરી જોઈએ કે નફો બરાબર કુલ નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ. કુલ આવક એટલે આપણને ખબર છે પી ગુણ્યા ક્યુ, એકમ દીઠ કિંમત ગુણ્યા વેચાણ, સમતુલાનું વેચાણ ઓછા આપણે એમ કહીએ કે ઓછા કુલ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ કે જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ ગુણ્યા સમતુલાનું ઉત્પાદન. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને ક્યુ વડે દર્શાવીએ આપણે તો પી એટલે એકમ દીઠ કિંમત, તો કે એકમ દીઠ કિંમત આપણને આ કિંમત રેખા પરથી સરેરાશ આવકની રેખા પરથી આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા સમતુલાના બિંદુએથી સરેરાશ આવકની રેખાને ટચ થાય ત્યાં સુધી એક આપણે લંબ રેખા દોરીએ ઉપર તરફ. તો અહીંયા આપણને જાણવા મળે છે તે જોવા મળે છે તે પ્રમાણે કે BM એ એકમ દીઠ કિંમત નક્કી થાય, સરેરાશ આવક જેને આપણે કહીએ છીએ પેઢી એક એકમનું વેચાણ કરે છે તો એને પ્રાપ્ત થતી આવક એ BM જેટલી છે, અથવા તો તમે એને આ રીતે y અક્ષ પર આપણે કિંમત લખીએ છીએ એટલે O એ જેટલી એટલે કે આપણે 50 બતાવેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 50 પી એકમ દીઠ કિંમત 50 છે અને સમતુલાનું ઉત્પાદન આપણે પરંપરાગત રીતે જે 100 એકમ લીધેલું તે 100 એકમ લઈએ તો કે 50 ગુણ્યા 100 ઓછાનું ચિહ્ન, કારણ કે આ પોર્શન આપણને કુલ આવકનો મળ્યો. હવે આપણે કુલ ખર્ચનો શોધીએ તો કે સરેરાશ ખર્ચ એ આપણને સરેરાશ ખર્ચની રેખા પરથી મળે. એક એકમનો ઉત્પાદન ખર્ચ એ પેઢીને આપણે શોધવું હોય પેઢીનો તો આ સરેરાશ ખર્ચની રેખા આ સમતુલાના બિંદુએથી સરેરાશ ખર્ચની રેખાને જ્યાં ટચ થાય ત્યાં આપણે દોરીએ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ એ પણ MB જેટલો છે અથવા તો BM જેટલો છે, કારણ કે અહીંયા સરેરાશ ખર્ચની રેખા અહીંયા સરેરાશ આવકની રેખાને સ્પર્શે છે. તો આ સ્પર્શક બિંદુએ સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક એક સમાન છે આપણે એમ કહી શકીએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે BM એ એકમ દીઠ ખર્ચ છે, એ સરેરાશ ખર્ચ છે. તો કે BM એટલે બીજા અર્થમાં કહીએ તો OA
એટલે OA એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 50 ગુણ્યા સમતુલાનું ઉત્પાદન 100 એકમનું છે તો 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5000 એ કુલ આવક છે અને 5000 કુલ ખર્ચ છે. તો 5000 ઓછા 5000 એટલે 0. એટલે આપણે એમ કહીએ કે નહીં નફો નહીં ખોટની પરિસ્થિતિ. જેટલી કુલ આવક છે એટલો જ કુલ ખર્ચ છે. પેઢીને જેટલી કુલ આવક પ્રાપ્ત થાય છે એટલો જ કુલ ખર્ચ છે. તો આપણે એમ કહી શકીએ કે એને આ રીતે આપણે બતાવી શકીએ કે કુલ નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ. તો સેમ આપણે જોયું તે પ્રમાણે કે OA ગુણ્યા OM, OA ગુણ્યા OM, એ જ રીતે OA ગુણ્યા OM બંને સેમ છે. એટલે 50 ગુણ્યા 100 ઓછાનું ચિહ્ન હતું કે ઓછાનું ચિહ્ન 50 ગુણ્યા 100, 5000 ઓછા 5000 0, જેને આપણે કહીએ છીએ સામાન્ય નફો, સાધારણ નફો, નહીં નફો અથવા નહીં ખોટ. એને આકૃતિમાં આપણે OABM વડે દર્શાવેલો છે. આ ગ્રીન પોર્શન જે આખો બતાવેલો છે OABM, એને આપણે કહીએ છીએ સામાન્ય નફાનો ભાગ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં મુક્ત અવરજવર હોવાને લીધે જૂથમાં નવી પેઢીઓના પ્રવેશને લીધે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં પ્રાપ્ત થતો જે અસામાન્ય નફો છે અથવા તો લાંબા ગાળાની વાત કરીએ તો આપણે તો ટૂંકા ગાળામાં જે પ્રાપ્ત થતો અસામાન્ય નફો છે એ નવી પેઢીઓના પ્રવેશને લીધે એ સમયના લાંબા ગાળે નાબૂદ થાય છે અને માત્ર દરેક પેઢીઓને ઇજારાયુક્ત હરીફાઈની દરેક પેઢીઓને સમયના લાંબા ગાળામાં માત્ર ને માત્ર સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તો ઇજારાયુક્ત હરીફાઈમાં સમયના ટૂંકા ગાળાની સમતુલા પૂછેલી હોય તો પરીક્ષામાં તમે 3 લખી શકો, અસામાન્ય નફો, સામાન્ય નફો અને ખોટ. પણ સમયના લાંબા ગાળે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની સમતુલામાં માત્ર ને માત્ર સામાન્ય નફો પ્રાપ્ત થાય છે, એની આપણે સમજૂતી આપવાની હોય છે. ઓકે, ત્યાર પછી આવે છે જૂથની સમતુલા. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જૂથ ચેમ્બરલિન આપણને એવું સમજાવે છે કે નજીકની અવેજી વસ્તુઓ છે એ નજીકની અવેજી વસ્તુઓ નું ઉત્પન્ન કરતી પેઢીઓના સમૂહને આપણે જૂથ કહીએ છીએ. અને જૂથમાં દરેક જે પેઢી છે એ ઇજારો ધરાવે છે અને છતાં પણ એને અન્ય હરીફોથી હરીફાઈ પણ કરવી પડે છે, હરીફોનો સામનો પણ કરવો પડે છે. તો આપણે જ્યારે જૂથની સમતુલા સમજાવવી હોય તો કેટલાક આપણે અનુમાનો કરવા પડે. સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની અંદર ઉદ્યોગની અંદર જૂથની અંદર જો પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય તો નવી પેઢીઓ સમયના ટૂંકા ગાળામાં લગભગ પ્રવેશતી નથી. સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તેમ કે જૂથની અંદર પેઢીઓનો પ્રવેશ અશક્ય હોય છે. એટલે પેઢીઓની સંખ્યામાં વધારો કે ઘટાડો સમયના ટૂંકા ગાળામાં અશક્ય છે. પણ લાંબે ગાળે મેં કીધું તેમ કે લાંબે ગાળે મુક્ત પ્રવેશને લીધે, મુક્ત અવરજવરને લીધે પેઢીઓની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. સમયના લાંબા ગાળે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં આપણે જે પેદાશની સંદર્ભમાં બજારની ચર્ચા કરતા હોઈએ એમાં જો નફાકારકતા દેખાય તો નવી પેઢીઓ અંદર પ્રવેશે છે. અને જો એવું લાગે કે ભાઈ સમયના લાંબા ગાળે ખોટ જાય છે તો ખોટ કરતા એકમો બંધ પણ લાંબા ગાળે કરી નાખે છે પોતાના એકમો. એટલે સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ હોવાને લીધે પેઢીઓની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે. તો આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળામાં
આપણે જ્યારે જૂથની સમતુલાની ચર્ચા કરતા હોઈએ ત્યારે લાંબા ગાળામાં મુક્ત અવર જવરને લીધે જૂથમાં પેઢીની સંખ્યામાં ફેરફાર થવાને અવકાશ. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જૂથમાં નવી પેઢીઓ છે તે દાખલ થાય છે. ઉદ્યોગ આપણે કહીએ કે સમયના ટૂંકા ગાળામાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ધારો કે અસામાન્ય નફો મળે છે અને અસામાન્ય નફાથી આકર્ષાઈને આપણે એમ કહીએ કે નવી પેઢીઓ ધારો કે દાખલ થાય છે. ઓકે, નવી પેઢીઓ દાખલ થાય છે તો એની જૂથ પર શું અસર થાય? નવી પેઢીઓ દાખલ થવાને લીધે તો કે ભાઈ જૂથ પર એવી અસર થાય કે એક તો જૂથમાં જે પેઢીઓની સંખ્યા છે એમાં વધારો થાય છે, એટલે પેઢીની જે કુલ માંગ છે એમાં ઘટાડો થાય. પેઢીઓની સંખ્યા વધે તો સ્વાભાવિક છે કે નવા આગંતુકને લીધે, નવા ઉત્પાદકને લીધે ઇજારાયુક્ત હરીફાઈમાં જેટલી પેઢીઓ છે તેની માંગ પર અસર થવાની, કે ઉત્પાદક પેઢીઓની સંખ્યા વધે છે એટલે આપણે ચોક્કસ રીતે એમ કહી શકીએ કે દરેક પેઢીની માંગ પર અસર થવાની, કારણ કે નવી વસ્તુનું ઉત્પાદન થાય છે એટલે એનો ગ્રાહક વર્ગ તો મળી રહેવાનો છે. એ ગ્રાહક વર્ગ જે ઊભો થશે તે અગાઉ જે પેઢીઓ છે તેની વસ્તુ વાપરતો હતો તેની જગ્યાએ નવી પેઢીની વસ્તુ લેશે. બીજું આપણે એમ કહીએ કે જ્યારે જૂથમાં નવી પેઢીઓ દાખલ થાય છે એટલે સ્વાભાવિક છે કે નવી પેઢી છે તે ગ્રાહકોને પોતાના તરફ એટ્રેક્ટ કરે કોઈક ને કોઈક રીતે, વેચાણ ખર્ચ દ્વારા, સ્કીમ દ્વારા, કિંમત દ્વારા, ગુણવત્તા દ્વારા, કોઈક ને કોઈક રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે અને પરિણામ સ્વરૂપ એવું થાય કે અમુક ગ્રાહક વર્ગ એના તરફ આકર્ષાય નવી વસ્તુ પ્રત્યે, એટલે ગ્રાહકોની સંખ્યા નવી પેઢીમાં વધે એટલે માંગ વધે, એટલે એ માંગનો કાપ કા મુકાયો હતો કે જૂની પેઢીઓની જે વસ્તુ વાપરતા હતા તેના પર. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની માંગ ને અસર કરતું પરિબળ કયું છે તો કે ભાઈ પેઢીઓની સંખ્યા છે, વસ્તુની કિંમત નથી. જે પેઢીઓ ઓલરેડી અસ્તિત્વમાં છે અને એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગમાં ઘટાડો કોને લીધે થયો છે તો કે વસ્તુની કિંમતમાં એ લોકોએ ફેરફાર નથી કર્યો, પણ નવી પેઢીઓના પ્રવેશને લીધે બજારની જે જૂથની કુલ માંગ છે તે નવી પેઢીને લીધે એ વહેંચાઈ જાય છે અને વહેંચાઈ જાય છે એટલે સ્વાભાવિક છે કે કિંમત સ્થિર હોવા છતાં અસ્તિત્વમાં જે ઉત્પાદન કરતી પેઢીઓ છે તેની માંગમાં ઘટાડો થાય. તો હવે આપણે એમ કહીએ કે નવી પેઢી દાખલ થાય એટલે માંગ ઘટે, વેચાણ ઘટે એટલે સ્વાભાવિક છે કે એની આવકમાં ઘટાડો થાય, સરેરાશ આવક ઘટે અને સરેરાશ આવક ઘટે એટલે જે આપણે અસામાન્ય નફામાં જોઈએ છે કે સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ વચ્ચેનો જે ગેપ છે એ અસામાન્ય નફો બતાવે છે, તો એ અસામાન્ય નફો એ ઘટે છે. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જૂથમાં એક તો પેઢીઓની સંખ્યા વધે છે, પરિણામ સ્વરૂપ એના બે ફાયદા થાય કે જૂથમાં પેઢીઓની સંખ્યા વધે એટલે ઉદ્યોગનું કદ વધે અને ઉદ્યોગનું કદ વધે છે જેને આપણે ઉદ્યોગ વિકાસના લાભ કહીએ છીએ. તે અમુક બિંદુ સુધી નવી પેઢીઓના આગમનને લીધે ઉદ્યોગ વિકાસના લાભ પ્રાપ્ત થાય, પણ જેમ જેમ જૂથમાં નવી પેઢીઓ પ્રવેશે તેમ તેમ ઉદ્યોગ વિકાસના ગેરલાભો શરૂ થાય. હવે ગેરલાભ શરૂ થાય એટલે દરેક એ જૂથની જે પેઢી છે એ જૂથની પેઢીની જે સરેરાશ ખર્ચની રેખા છે એ સરેરાશ ખર્ચની રેખા ઉપર આવે, વધે, સરેરાશ ખર્ચ વધે. ક્યારે તો કે ભાઈ ઉદ્યોગનું કદ અમુક બિંદુથી પેઢીઓની સંખ્યા વધવાને લીધે વધે
તો ઉદ્યોગ વિકાસના લાભ કરતા ગેરલાભ સર્જવાનું વધારે શરૂ થાય અને એની અસર દરેક પેઢીની સરેરાશ ખર્ચની રેખા પર થાય અને સરેરાશ ખર્ચ એ પેઢીનો વધે છે, દરેક પેઢીનો વધે છે. તો સરેરાશ ખર્ચ વધે, ઉત્પાદન ખર્ચ વધે એટલે સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ વચ્ચેનો તફાવત વધારે ને વધારો ઘટતો જાય અને એક સ્ટેજ એવો આવી જાય કે દરેક પેઢી જે છે તેની સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ એક સમાન થાય અને તે સમયે આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈની દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે છે. આવી જ્યારે પરિસ્થિતિ થાય કે જ્યારે જૂથની તમામ પેઢીઓ સામાન્ય નફો મેળવતી હોય, સામાન્ય નફો મેળવવાને લીધે જૂથમાં પેઢીઓની સંખ્યા લાંબા ગાળે સ્થિર રહેતી હોય, નવી પેઢીઓ કોઈ જૂથમાં પ્રવેશવાનું કોઈ એટ્રેક્શન કે આકર્ષણ રહે નહીં, તો તેવી પરિસ્થિતિને આપણે કહીએ છીએ જૂથની સમતુલાની પરિસ્થિતિ. એટલે જૂથની સમતુલા સમયના લાંબા ગાળે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જૂથ સમતોલ બને છે અને જૂથની સમતુલામાં આપણે એમ કહીએ કે જૂથની દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એટલે સેમ પૂર્ણ હરીફાઈ જેવું આપણે કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈમાં પણ જ્યાં સુધી અસામાન્ય નફો પ્રાપ્ત થતો હશે ત્યાં સુધી જૂથની અંદર નવી પેઢીઓ પ્રવેશે છે અને પેઢીઓની સંખ્યા વધવાને લીધે એની એક તો સરેરાશ આવક પર અસર થાય છે, સરેરાશ ખર્ચ પર પણ અસર થાય છે. સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ વચ્ચેનો ગાળો છે તે સંકોચાતો જાય અને એક તબક્કો એવો આવે કે દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો એટલે સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ એક સમાન થઈ જાય. ત્યાં દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે અને જૂથની તમામ પેઢી જ્યારે સમતુલિત બનતી હોય અને જૂથ સમતુલામાં હોય અને દરેક પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળતો હોય તો તેવા સમયે કોઈક નવી પેઢી એ જૂથની અંદર પ્રવેશતી હોતી નથી. એટલે જ્યારે આપણે જૂથની સમતુલાની વાત કરીએ છીએ ત્યારે આપણે જૂથ ત્યારે જ સમતોલ બને કે જ્યારે જૂથની તમામ પેઢીઓને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે. ઓકે, તો જૂથની સમતુલામાં આપણે ખાસ એ વસ્તુ કે ઇજારાયુક્ત હરીફાઈમાં મેં કીધું તેમ કે દરેક પેઢી જૂથની સમતુલામાં સમયના લાંબા ગાળે દરેક પેઢી સમતોલ બને છે અને પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે છે. ઓકે, પણ અહીંયા બેઝિકલી એક તફાવત આપણને જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની લાંબા ગાળાની સમતુલા અને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં પેઢીની લાંબા ગાળાની સમતુલા, બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ અહીંયા આપણને એવો જોવા મળે છે કે પૂર્ણ હરીફાઈમાં જ્યારે સમયનો લાંબો ગાળો હોય તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી એ ન્યૂનતમ કદની બને છે, ઇષ્ટતમ કદની બને છે. એટલે કે ન્યૂનતમ સરેરાશ ખર્ચના બિંદુએ ઓછામાં ઓછા લઘુત્તમમાં લઘુત્તમ એકમ દીઠ ખર્ચના બિંદુએ એ ઉત્પાદન કરે છે પૂર્ણ હરીફાઈમાં સમયના લાંબા ગાળામાં. એટલે આપણે એમ કહી શકીએ કે દરેક પેઢીના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે, એટલે કે જેને આપણે બીજા અર્થમાં કહીએ છીએ એકમ વિકાસના લાભો છે, એને પૂર્ણપણે મળે છે. ઉત્પાદનના સાધનો એ ફાજલ પડી રહેતા નથી, વણ વપરાયેલા રહેતા નથી. એટલે સમયના લાંબા ગાળામાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ લઘુત્તમમાં લઘુત્તમ સરેરાશ ખર્ચના બિંદુએ ઉત્પાદન થતું જોવા મળે છે. પણ અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ બજારમાં ન્યૂનતમ કદનું બિંદુ આવે, ન્યૂનતમ સરેરાશ ખર્ચનું બિંદુ આવે
તે પહેલા પેઢી સમતોલિત બની જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદનની જે શક્તિ છે તે કેવી પડે છે? ફાજલ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે સમયના લાંબા ગાળે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બી બિંદુએ પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા તમે જોશો કે સરેરાશ ખર્ચ જ્યારે આટલો છે MB જેટલો, ત્યારે પેઢી અહીંયા સમતુલા પ્રાપ્ત કરી લે છે. ઓકે, પણ આપણે જાણીએ છીએ તે જો પેઢી ઉત્પાદન જો ચાલુ રાખે તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો જે ખર્ચ છે એ ખર્ચ એ ઘટતો જતો આપણને જોવા મળે છે. અહીંયા સુધી તમે જુઓ કે આ ઈ બિંદુ છે, અહીંયાનો આ બિંદુ છે એ આ સરેરાશ ખર્ચની રેખાનું ન્યૂનતમમાં ન્યૂનતમ બિંદુ છે. આને આપણે કહીએ છીએ ઇષ્ટ કદ કહીએ છીએ. આ બિંદુએ જો પેઢી ઉત્પાદન કરતી હોય તો તેને આપણે શું કહીએ છીએ? ઇષ્ટ કદ કહીએ છીએ. પણ અહીંયા ઇજારા જેવું છે કે ઇજારામાં પેઢી વધારે જો ઉત્પાદન કરે તો એનો સરેરાશ ખર્ચ ઘટતો જાય, છતાં પણ એ ઉત્પાદન પહેલા ઉત્પાદન અટકાવી દે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OM જેટલું ઉત્પાદન કરીને અહીંયા સમતુલા પ્રાપ્ત કરી લે છે, જે ખરેખર ઓછામાં ઓછું કે ન્યૂનતમમાં ન્યૂનતમ સરેરાશ ખર્ચ દર્શાવતું બિંદુ નથી. ન્યૂનતમમાં ન્યૂનતમ સરેરાશ ખર્ચ દર્શાવતું બિંદુ આ ઈ બિંદુ છે કે અહીંયા આપણે એમ કહીએ કે ઓછામાં ઓછો લઘુત્તમમાં લઘુત્તમ એક એકમનો ઉત્પાદનનો ખર્ચ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે પૂર્ણ ઇજારાયુક્ત હરીફાઈમાં સમયના લાંબા ગાળે પેઢી એ ઇષ્ટ કદની બનતી નથી. ન્યૂનતમ સરેરાશ ઉત્પાદનના ન્યૂનતમ સરેરાશ ખર્ચે એ ઉત્પાદન કરતી હોતી નથી. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં જોયું તે પ્રમાણે કે ન્યૂનતમ કરતા એ પહેલા જ સમતુલા પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આટલી જે ઉત્પાદન શક્તિ છે, તો અહીંયા આપણે એમ કહીએ કે જો પર્ટિક્યુલરલી બતાવવું હોય આપણે તો આટલી જે ઉત્પાદન શક્તિ છે પેઢીની અંદર એટલી કેવી છે? વણ વપરાયેલી પડી રહે છે. અને વણ વપરાયેલી પડી રહી છે એટલે મતલબમાં આપણે કહીએ કે પૂર્ણ હરીફાઈમાં જે આપણને વ્યાજબી કિંમતે વસ્તુ મળવી જોઈએ તેવી આ બજારમાં મળતી નથી. કેમ? કારણ કે આટલા બધા ઉત્પાદનના સાધનો કેવા છે? અનયુઝડ છે. અનયુઝડ છે એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ ઊંચો લાગુ પડે છે, કિંમત વ્યાજબી નથી. ઊંચા ખર્ચવાળી વસ્તુ આપણને ઇજારાયુક્ત હરીફાઈમાં વાપરાતી જોવા મળે છે. તો આ યલો કલરનું જે મેં આખું બતાવ્યું છે તેટલો ભાગ એને આપણે એમ કહી શકીએ કે આ વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ પેઢીની અંદર પડી રહી છે, કે જે ઘણી મોટી છે. કારણ કે પેઢીનું ઇષ્ટતમ ઉત્પાદન એ બિંદુએ છે. આટલે સુધી જો ઉત્પાદન કરે તો પેઢી માટે બેસ્ટ છે. ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન થાય અને લોકોને પણ એ રીતે વેચી શકે ઓછા ખર્ચવાળી વસ્તુ. પણ અહીંયા પણ ઇજારાની જેમ સાધનોનો બગાડ આપણને થતો જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારની આ એક મર્યાદા છે, એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ન્યૂનતમ કદની પેઢી સમયના લાંબા ગાળે બનતી નથી. ન્યૂનતમ કદ કરતા પહેલા જ પેઢી સમતોલિત બને છે અને ઉત્પાદનના સાધનોની જે શક્તિ છે એનો પૂર્ણપણે ઉપયોગ નથી થતો. વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો જોવા મળે છે. ફાજલ ઉત્પાદન શક્તિ, એના માટે શબ્દ વાપરવામાં આવે છે. ફાજલ ઉત્પાદન શક્તિ આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે આ જૂથની સમતુલા અને જૂથની સમતુલામાં મેં કીધું તેમ કે પેઢીની જે પરિસ્થિતિ છે દરેક પેઢીની એ સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક થવો જોઈએ. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ આવક અને સીમાંત આવક સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ પણ સરખા થતા હોય. એટલે માત્ર ને માત્ર આપણે એમ કહીએ કે સામાન્ય નફો પ્રાપ્ત થાય.
ઓકે, ત્યાર પછીનો જે આપણો ચર્ચાનો મુદ્દો છે એ પરીક્ષામાં કોઈ વખત ટૂંક નોંધમાં તમને પૂછે છે કે જે રીતે પૂર્ણ હરીફાઈ અને ઈજારાની તુલના સમજાવો એ રીતે અહીંયા પણ તમને ઘણી વખત પૂછે છે કે ભાઈ ઈજારે યુક્ત હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કામ કરતી પેઢીઓનો તુલનાત્મક અભ્યાસ ની વિગતે ચર્ચા કરો અથવા તો એનું મૂલ્યાંકન કરો, બંનેનું સમીક્ષા કરો બંને બજારની. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ હરીફાઈ વાળા બજાર અને ઈજારા વાળું જે બજાર છે એની જો આપણે તુલના કરીએ તો પૂર્ણ હરીફાઈમાં મેં કીધું તેમ કે ઉત્પાદકોની સંખ્યા અસંખ્ય છે, કરોડોની છે, અબજોની સંખ્યા છે. જ્યારે ઈજારેયુક્ત હરીફાઈમાં પેઢીઓની સંખ્યા આપણે એમ કહીએ કે અનેક હોય છે, વિશાળ સંખ્યામાં ઉત્પાદકો હોય છે. તો બંને વચ્ચેની સામ્યતાના મુદ્દા પણ બતાવી શકીએ, તફાવતના મુદ્દા પણ બતાવી શકીએ. દાખલા તરીકે આપણે જો સામ્યતાના મુદ્દાને પહેલા લેવો હોય તો એ પણ લઈ શકીએ કે બંને બજારોમાં પૂર્ણ હરીફાઈ અને ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં એકબીજાની આપણે એમ કહીએ કે વિક્રેતાઓની સંખ્યા એટલી બધી અતિશય વિશાળ હોય છે એટલે એની ઇમ્પેક્ટ બંને બજારમાં એવી આપણને જોવા મળે છે કે કોઈક એક પેઢી ગમે તેટલી માત્રામાં જથ્થામાં વસ્તુનું ઉત્પાદન કરે તો અન્ય પેઢીની કિંમત અને અન્ય પેઢીના પુરવઠા પર એ અસર કરી શકતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બંને બજારોમાં વ્યક્તિગત પેઢીનું જે સ્થાન છે એ સમગ્ર બજારની તુલનામાં નહિવત જેવું છે એમ આપણે કહી શકીએ. ઓકે, બીજું આપણે કહીએ કે બીજી સામ્યતા એમ આપણે કહી શકીએ કે બંને બજારોમાં ગ્રાહકોની સંખ્યા વિશાળ છે. પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણી વસ્તુ હોવા છતાં એનો ખરીદનારો ગ્રાહક વર્ગ બહુ બહોળો છે, બહુ વિશાળ છે. તો અહીંયા આપણે એવી રીતે કહી શકીએ કે ઈજારેયુક્ત હરીફાઈ વાળા બજારમાં પણ જે એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ જે છે એનો ખરીદનારો વર્ગ ખૂબ વિશાળ છે. હા, પણ એટલું ચોક્કસ છે કે વ્યક્તિગત રીતે કોઈ પણ ગ્રાહક કે કોઈ પણ પેઢી એ બજાર કિંમતમાં પોતાની ઈચ્છા મુજબ ફેરફાર કરી શકતી નથી. બંને બજારની વાત કરીએ આપણે. ત્રીજી સામ્યતા આપણે એમ કહી શકીએ છીએ કે બંને બજારમાં પેઢીની સમતુલા અને પૂર્ણ હરીફાઈમાં ઉદ્યોગની સમતુલા, ઈજારેયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલા અને જૂથની સમતુલા એમ બંનેને આપણે અલગ અલગ રીતે સમજાવી શકીએ છીએ. ઈજારામાં નથી. ઈજારામાં આપણે જોઈએ કે ઉદ્યોગ એ જ પેઢી છે ને પેઢી એ જ ઉદ્યોગ છે. પણ અહીંયા આપણે એક સામ્યતા આપણને બંનેમાં દેખાય કે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા, ઉદ્યોગની સમતુલા. ઈજારેયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલા, ઈજારેયુક્ત હરીફાઈવાળા બજારમાં જૂથની સમતુલા. એમ બે અલગ અલગ આપણે સમજાવીશું. ઓકે, ચોથી સામ્યતા જો આપણે એમ કહીએ સરખાપણું જો જોઈએ બંને બજારમાં તો કે લાંબે ગાળે પેઢીઓ પૂર્ણ હરીફાઈમાં હોય તો ઉદ્યોગમાં એ પ્રવેશી શકે છે, જ્યારે ઈજારેયુક્ત હરીફાઈમાં જૂથમાં નવી પેઢીઓ સમયના લાંબા ગાળે પ્રવેશી શકે છે. અથવા તો આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈમાં પેઢી ઉદ્યોગ છોડીને અન્યત્ર જઈ શકે છે, વિદાય લઈ શકે છે. તેવી જ રીતે ઈજારાયુક્ત હરીફાઈમાં પણ ઉદ્યોગ છોડી અને જૂથ છોડી અને અન્યત્ર પોતાના મૂડી સાધનોને રોકાણ કરી શકે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને ઈજારા વાળું બજાર
બંનેમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલાની પરિસ્થિતિમાં સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક, અથવા તો બીજા અર્થમાં કહીએ તો સરેરાશ ખર્ચ અને કિંમત વચ્ચે નિશ્ચિત સંબંધ નથી, પણ લાંબા ગાળે સરેરાશ ખર્ચ અને કિંમત અથવા તો સરેરાશ આવક એ સરખા થાય છે. એટલે બંને બજારમાં સમયના લાંબા ગાળે દરેક પેઢીને માત્ર ને માત્ર સાધારણ કે સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તો આ રીતે આની સામ્યતા પણ આપણે બતાવી શકીએ, એના વિરુદ્ધ પણ બતાવી શકીએ. સેમ આપણે એના વિરુદ્ધની બાબતો પણ બતાવી શકીએ, તફાવત પણ બતાવી શકીએ. પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ વાળું જે બજાર છે એ બંને વચ્ચે કેટલોક તફાવત પણ છે, અને આ તફાવતને લીધે જ આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ એ પૂર્ણ હરીફાઈનું જે આદર્શ છે, ઇષ્ટ પરિસ્થિતિ છે, ઇષ્ટ બજાર છે, એની સરખામણીમાં ઘણી બધી ઊણી ઉતરે છે. ઓકે, તો તફાવતના મુદ્દા પણ આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય પેઢીઓ એક સરખી સમાન ગુણી સંપૂર્ણ અવેજીમાં લઈ શકાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય પેઢીઓ એક સરખી નહીં પરંતુ નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરે છે, નજીકની અવેજીમાં લઈ શકાય તેવી વસ્તુઓ ઉત્પાદન કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં વસ્તુ વિકલન, પેદાશ વિકલન, વસ્તુ વિભિન્નતા જોવા મળતી નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિકલન, પેદાશ વિકલન, વસ્તુ વૈવિધ્યતા આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં જે ગ્રાહકો છે એ કયા વિક્રેતા પાસેથી વસ્તુ ખરીદવી એ બાબતમાં તટસ્થ હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ગ્રાહકો પસંદગી અને નાપસંદગીનું વલણ અપનાવે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈમાં અમુક ઉત્પાદકની અમુક દુકાનેથી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતો નથી, કારણ કે વસ્તુની કિંમત બજારમાં બધે જ સમાન છે, એક સમાન છે, સમાન ગુણી છે, રંગ, રૂપ, કદ, આકાર, પેકિંગ બધી જ રીતે એક સમાન છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહક એ અમુક જ ઉત્પાદક પેઢી પાસેથી, અમુક જ વેપારી પાસેથી ઊંચી કિંમત ચૂકવીને પણ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત આપણને એક સમાન જોવા મળે છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુની કિંમતો એક સમાન જોવા મળતી નથી, અલગ અલગ ભાવો જોવા મળે છે. પૂર્ણ હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજાર કિંમત પર ઉત્પાદકનો કાબુ નથી, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢી પોતે જે વસ્તુ બનાવે છે એ વસ્તુના ભાવ નક્કી કરવાની સત્તા એ ઇજારદાર પેઢીના હાથમાં હોય છે. એ પોતાની વસ્તુના ભાવોમાં વધારો પણ કરી શકે છે, ઘટાડો પણ કરી શકે છે. ત્યાર પછી આપણે બીજો તફાવત પણ એ રીતે જોઈ શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમાન ગુણી વસ્તુના એક સમાન ભાવ પ્રવર્તતા હોય છે. એટલે પૂર્ણ હરીફાઈમાં પેઢી છે તે કિંમત સ્વીકારનાર છે, એક્સેપ્ટર છે. જો કદાચ કોઈ પેઢી પૂર્ણ હરીફાઈમાં પોતાની વસ્તુની કિંમતમાં વધારો કરે તો તેના બધા જ ગ્રાહકો તે ગુમાવી બેસે છે.
અને એટલું પણ સાચું છે કે પૂર્ણ હરીફાઈમાં બજાર કિંમતે એ ઘણા બધા એકમોનું વેચાણ કરી શકે છે. વધારાના એકમનું વેચાણ કરવું હોય તો એને વસ્તુની કિંમત ઘટાડવાની જરૂર રહેતી નથી. એનાથી ઉલટું પણ વિચારીએ આપણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જો ઉત્પાદક પોતાની કિંમત ઘટાડે તો એની માંગ છે તે અનંત થઈ જાય છે. એની માંગ કેવી થઈ જાય? અમાપ્ય થઈ જાય છે, ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. કારણ કે કિંમતમાં ઘટાડો કરે તો સમાન ગુણી વસ્તુ છે તો હરીફ પેઢીના બધા જ ગ્રાહકોને એ પોતાના તરફ આકર્ષી શકે છે. બરાબર. આપણે જોઈએ કે આપણે બજારમાં જઈએ અને બે ટમેટાની લારીવાળા હોય, બંનેના ટમેટા સેમ છે, સમાન ગુણી છે, તદ્દન સમાન ગુણી છે, એક જ સરખા છે. એક 20 રૂપિયા કિલો આપે છે અને બીજો 10 રૂપિયા કિલો આપે છે. તો 10 રૂપિયાની ગાડી તરત જ ખાલી થઈ જાય, એની લારી તરત જ ખાલી થઈ જાય. પેલાના બધા ગ્રાહકોને છીનવી લે. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સમાન ગુણી વસ્તુ અને જો કોઈ ઉત્પાદક છે તે પોતાની વસ્તુના ભાવ ઘટાડે તો એની માંગ છે તે અનંત થઈ જાય, અમાપ્ય થઈ જાય, ઇન્ફાઇનાઇટ થઈ જાય. હા, એટલું ખરું, વધારે તો એની માંગ શૂન્ય થઈ જાય. પૂર્ણ હરીફાઈમાં પેઢી પોતાની વસ્તુના ભાવ જો વધારે તો એની માંગ શૂન્ય થઈ જાય અને ઘટાડે તો હરીફ પેઢીઓના બધા જ ગ્રાહકોને એ છીનવી શકે છે. કારણ કે પૂર્ણ હરીફાઈમાં વસ્તુ વિકલન નથી, વસ્તુ વૈવિધ્યતા નથી, સમાન ગુણી વસ્તુ છે એટલા માટે. પણ ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં વસ્તુ વિભિન્નતા હોવાને લીધે ઉત્પાદક પોતાના બધા જ ગ્રાહકોને ગુમાવ્યા વગર વસ્તુની કિંમતમાં વધારો કરી શકે છે. વસ્તુની કિંમતમાં વધારો કરે છતાં અમુક ગ્રાહકો એ પેઢી પાસેથી જ વસ્તુ ખરીદે છે. એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં અમુક મર્યાદા સુધી પેઢી જે છે તે પોતાની કિંમતમાં વધારો કરી શકે છે. અમુક મર્યાદામાં એ કિંમતમાં ઘટાડો કરી શકે છે. ઓકે, ત્યાર પછી પેઢીની માંગ રેખાની બાબતમાં પણ આપણે તુલના કરી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં પેઢી સમક્ષની જે માંગ રેખા છે તે એક્સ અક્ષને સમાંતર છે, સમક્ષિતિજ ધરીને સમાંતર હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત બરાબર સીમાંત આવક, બરાબર સરેરાશ આવક છે, બરાબર માંગ છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની માંગ રેખા નકારાત્મક ઢાળવાળી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે કિંમત એ હંમેશા સીમાંત આવક કરતા વધારે હોય છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ તો સરેરાશ આવક કરતા સરેરાશ આવક એ સીમાંત આવક કરતા હંમેશા વધારે આપણને જોવા મળે છે. એટલે પૂર્ણ હરીફાઈમાં આપણે એમ કહીએ કે પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે, એક્સ અક્ષને બરાબર સમાંતર હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની જે માંગ રેખા છે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કરતા ઓછી હોય છે, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ હોય છે. ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ઓછા તીવ્ર ધારવાળી રેખા છે. એટલે પૂર્ણ હરીફાઈમાં આપણે એમ કહીએ બીજા અર્થમાં તો બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમતે ગમે તેટલા એકમોનું વેચાણ કરી શકે છે. જ્યારે આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં એવું જોવા મળતું નથી. પેઢીએ જો પોતાનું આપણે એમ કહીએ કે વેચાણ વધારવું હોય તો ક્યાં તો એણે પોતાની વસ્તુની કિંમતમાં ફેરફાર કરવો પડે, ક્યાં તો પછી એની ગુણવત્તામાં ફેરફાર કરવો પડે, કાં તો પછી જાહેરાત ખર્ચમાં વધારો કરવો પડે.
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુનું વેચાણ વધારવા માટે કિંમતમાં પણ ઘટાડો નથી કરવો પડતો, એની ગુણવત્તા પણ યથાવત જ રહે છે અને જાહેરાત ખર્ચ શૂન્ય છે, એટલે વિજ્ઞાપન કરવાની જરૂર પડતી નથી. પણ ઇજારીયુક્ત હરીફાઈમાં મેં કીધું તેમ કે અસરકારક અને પ્રભાવી જાહેરાતો દ્વારા, વિજ્ઞાપન ખર્ચ દ્વારા પેઢી પોતાનું વેચાણ વધારી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીની સ્ટ્રેટેજી, પેઢીની વ્યૂહરચના એવી હોય છે કે વેચાણ વધારવા માટે મોટે ભાગે કિંમત ઘટાડતો નથી, પણ વેચાણ ખર્ચ ઝડપથી વધારે છે, વેચાણ ખર્ચમાં વિશેષ વૃદ્ધિ કરે છે. ઓકે, ત્યાર પછી આપણે એ રીતે પણ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં વિજ્ઞાપન ખર્ચ, જાહેરાત ખર્ચ, વેચાણ ખર્ચ શૂન્ય છે, જ્યારે ઇજારાયુક્તનું એ પ્રમુખગત લક્ષણ છે. બીજી તુલના આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈમાં પેઢી એ લઘુત્તમ એકમ દીઠ ખર્ચે, સરેરાશ ખર્ચે ઉત્પાદન કરે છે, પેઢી ઇષ્ટ કદની બને છે, પેઢીની અંદર સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, વપરાયેલા ઉત્પાદનના સાધનો નથી, ફાજલ ઉત્પાદન શક્તિ રહેતી નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી લઘુત્તમ કે ન્યૂનતમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોતી નથી. ઉત્પાદન ખર્ચ ઘટે છે ચોક્કસ, પણ લઘુત્તમમાં લઘુત્તમ બિંદુએ એ ઉત્પાદન કરતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચ ઘટતું હોય છતાં પણ એનું જે ઇષ્ટતમ બિંદુ છે એ પ્રમાણ આવે ત્યાં સુધી ઉત્પાદનમાં વૃદ્ધિ કરવામાં આવતી નથી. એટલે પરિણામ સ્વરૂપ પૂર્ણ હરીફાઈમાં જે આપણને પેઢીનું ઇષ્ટકદ જોવા મળે છે તે અહીંયા જોવા મળતું નથી. ઉત્પાદનના સાધનો જે છે તેનો આપણને અહીંયા દુર્વ્યય થતો એવું જોવા મળે છે. ત્યાર પછીની જે લાક્ષણિક બંનેની જે તુલના છે કે પૂર્ણ હરીફાઈમાં અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત જે છે તે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની બરાબર હોય, પણ પૂર્ણ હરીફાઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચ ન્યૂનતમ હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં સરેરાશ ખર્ચ ઓછામાં ઓછું હોતું નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં કિંમત એ સીમાંત ખર્ચ કરતા હંમેશા વધારે હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈમાં સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક બરાબર કિંમત હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીની સમતોલનની પરિસ્થિતિમાં સીમાંત ખર્ચ બરાબર સીમાંત આવક હોય છે, પણ કિંમત એ બંને કરતા વધારે હોય છે. તો આ રીતે તમે ઘણા બધા એના જે કંઈ પણ આપણે એમ કહીએ કે બંને વચ્ચેના જે મુદ્દાઓ છે એને તમે બનાવી શકો એ રીતે. તો બાળકો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. તો અહીંયાથી આપણે અટકીએ, વિરામ લઈએ. કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની જે તુલના છે તે અહીંયા પૂર્ણ થાય છે આપણી. કાલે આપણે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, એ નવું બજાર છે તે ચાલુ કરીશું આપણે. બોલો બીજું કંઈ બાળકો? આપણે એસાઇનમેન્ટ આપવાના છે, આપી દઈશું એ બધું. ચાલો તો અહીંયાથી રજા લઈએ મિત્રો. ઓકે સર. ઓકે, અહીંયાથી મળીએ આપણે.